નમસ્તે બાળકો, કેમ છો? તમે બધા મજામાં ને? આજે આપણે ફરી મારી આસપાસની દુનિયામાં જોવાની છે. તમે મારી આસપાસની દુનિયામાં ફળો, શાકભાજી, પ્રાણી, પક્ષી, આપણા સહાયકો એ બધા વિશે જાણી ગયા. આજે આપણે જળચર પ્રાણી વિશે જાણવાનું છે. જળચર પ્રાણી એટલે જે પાણીની અંદર રહે એ પ્રાણીઓ વિશે. બરાબર ને? તો ચાલો જોઈએ. આ શું છે? કાચબો. કાચબો કેવો હોય છે? તમે જોયો ને? કાચબાના રંગ બી અલગ અલગ હોય છે. બરાબર? કાચબાનો ઉપરનો જે ભાગ હોય છે ને એ પથ્થર જેવો હોય છે. એનો વજન બહુ હોય છે. તમે એની નજીક જશો તો કાચબો સંકોચાઈ જાય છે. એનું મોઢું, હાથ, પગ બધું અંદર સંકોચી લે છે કે આપણાથી ડરે છે. તમે એને હાથમાં પણ પકડી શકો છો. એનું શરીર અંદર સંકોચી શકે એટલે ગમે ત્યારે કોઈ એવું હિંસક પ્રાણી આવે કે કોઈ એને મારવા આવે તેને કશું થતું નથી. બરાબર ને? અને જમીન પર રહે છે અને દરિયામાં પણ તમારે જોવા મળે છે. પછી આ શું છે? વ્હેલ માછલી. શું છે? વ્હેલ. આ માછલી તમને દરિયા અને સમુદ્રમાં જોવા મળશે. તમે નદીમાં આ માછલી જોવા મળે નહીં કે આ માછલી બહુ જ મોટી હોય છે એટલે તમને દરિયા અને સમુદ્રમાં જોવા મળે. જો પછી આ કઈ માછલી છે? ડોલ્ફિન. ડોલ્ફિન પણ તમને દરિયા અને સમુદ્રમાં જ જોવા મળે. એ લોકોનું એનું શરીર એટલું વિશાળ હોય છે કે તમને નદી તળાવમાં જોવા મળે નહીં. અને આ ડોલ્ફિન એનો ખુશ હોય તો કૂદકો મારે તો દરિયાનું પાણી છેક ઉપર સુધી ઉડે છે. આ શું છે? શાર્ક. આ પણ એક માછલીનો પ્રકાર છે. પણ આ માછલી માણસો એના દાંત જો તમે કેટલા ટીના છે ને એ માણસની સ્મેલ એને આવી જાય છે ને તો એ માણસને ખાઈ જાય છે. અને આ માછલીઓ પણ દરિયાની અને સમુદ્રમાં જે જીવો હોય છે ને એનો જ ખોરાક ખાય છે. પછી આ શું છે? આ સાદી માછલી છે. તમે સાદી માછલીઓ જોઈ છે ને એ તો તમને અમુક દરિયા તળાવમાં બી જોવા મળે છે. બરાબર ને? એને તમે ખાવા નાખો તો એ તરતી દેખાય છે. આ માછલીના કેટલા બધા પ્રકાર હોય છે. ઘણી બધી માછલીઓ હોય છે અને માછલીઓ બી અલગ અલગ કલરની, અલગ અલગ જાતની માછલીઓ હોય છે. પછી આ શું છે? સીલ. આ પણ એક પ્રકારની માછલી, પણ આ તમારે ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે છે. પછી આ દરિયાઈ ઘોડો. આ દરિયાઈ ઘોડો પણ તમને દરિયા કિનારે, સમુદ્રમાં એવી જગ્યાએ જોવા મળે. જો એના દાંત કેટલા લાંબા છે ને? હા. પછી આ શું છે? આને તો તમે બધા ઓળખતા જ હશો. તમે બધા જોયો છે ને? અમુક છોકરાઓ તો આને તો હાથમાં લઈને ફરે. આ શું છે? દેડકો. દેડકો કેટલો સરસ દેખાય છે ને? જો દેડકો તમારે તળાવમાં બી જોવા મળે, જમીન પર બી જોવા મળે. જ્યારે વરસાદની સિઝન આવે ત્યારે દેડકો ડ્રાઉં કરતો બહાર આવે છે અને વરસાદનું સ્વાગત કરે છે. આ શું છે? આને પણ તમે ઓળખતા હશો ને? શું છે આ? મગર. મગર પણ કઈ રહે છે? તમારા તળાવમાં બી રહે, દરિયા નદીમાં બી રહે અને જમીન પર પણ રહી શકે છે. એનું શરીર જો કેવું કાંટાળું છે ને, એની પાછળ પૂંછડી ભાગ પર તમે જુઓ, ફોટામાં જોવે છે ને કેવું કાંટાવાળું છે. એના દાંત પણ બહુ મોટા હોય છે. એ આખા માણસને, સાપને બધાને ખાઈ જાય છે. આ શું છે? તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો? તમે જોયું છે પ્રાણી સંગ્રહાલયમાં? આ શું છે? હિપ્પોપોટેમસ. શું છે? હિપ્પોપોટેમસ. હિપ્પોપોટેમસનો કલર કેવો હોય છે? કાળો અને બહુ મોટો અને વજનદાર હોય છે. બરાબર ને? આ પણ તમને જમીન પર એના પ્રાણી સંગ્રહાલયમાં બધે જોવા મળશે. આ શું છે? કરચલો. આ કરચલો એક પ્રકારનો વીંછી જેવો આવે. એ તમારે છે ને સમુદ્ર કિનારે બહુ જોવા મળે. તમે દરિયા કિનારે કે સમુદ્ર કિનારે જાઓ ને તો તમારે આ કરચલો જોવા મળે છે. આ શું છે? કેકડો. કેકડો એટલે આ પણ તમારે દરિયા કિનારે જે સમુદ્રમાં જે મોટા દરિયા સમુદ્ર હોય ને તે જગ્યાએ હોય છે. એ તમને એકવાર ડંખ મારે ને તો તમારે લોહી કાઢી નાખે છે. પછી આ શું છે? ઓક્ટોપસ. શું છે? ઓક્ટોપસ. ઓક્ટોપસને કેટલા પગ હોય? 8 પગ હોય છે. એ તમારે દરિયા સમુદ્રમાં જોવા મળે છે.
પછી આ જેલીફિશ, આ પણ માછલીનો એક પ્રકાર છે, એનું નામ છે જેલીફિશ. આ બી મોટા સમુદ્ર દરિયામાં જોવા મળે છે. પછી આ સ્ટારફિશ, જો આનું નામ સ્ટારફિશ કેમ છે, જો એનો આકાર કેવો છે આ માછલીનો, સ્ટાર જેવો છે ને, એટલે એનું આ નામ શું છે, સ્ટારફિશ. આ પણ તમારે મોટા મોટા દરિયા સમુદ્રમાં જોવા મળે છે. પછી આ શું છે, ગોકળગાય, આ પણ તમારે દરિયા કિનારે સમુદ્ર કિનારે જોવા મળે છે. એ પણ એટલી ધીમી ધીમી ચાલે છે, તમે એને નજીકથી જોશો ને તો તમારે જોવાની બહુ મજા આવશે. પછી આ શું છે, સાપ. હા, પણ કેવો સાપ છે, આ દરિયાઈ સાપ છે. આ સાપ દરિયાની અંદર હોય છે, બરાબર ને. જો ટીચર આજે તમારા જળચર પ્રાણી અને દરિયાઈ પ્રાણી વિશે ઓળખાણ મોકલીને તમે આ બધા પ્રાણીઓ વિશે હજી વધારે જાણવું હોય ને તો તમારા ટીવી તો તમે જુઓ છો ને, તેનામાં નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી એ ચાલુ કરશો ને એટલે તમારે અલગ નવા જાતના પ્રાણીઓ, પક્ષીઓ વિશે જાણવા અને જોવા મળશે. આપણા એકલા ભારતના નહીં પણ બહારના બી બીજા ઘણા પ્રાણી પક્ષીઓ વિશે તમને જાણકારી મળશે. આવજો, આપણે હવે નવી વિડીયોમાં બીજું નવું જાણીશું. આવજો.